morning, students. I am Chetan sir from Srived International School, Gandhinagar, Sector 25. ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર એના છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ 4 પુરવઠો એની આપણે પૂર્ણાહુતિ કરી હતી અને છેલ્લે ઓનલાઈન લેક્ચર વખતે આપણે પ્રકરણ 5 એની જરૂરી માહિતીઓ પણ મેળવી હતી. તો હવે માહિતી મેં તમને આપી દીધી, જે આ પાઠની સમરી કહી શકાય. મેં તમને ટૂંકમાં એની સમજૂતી આપી દીધી હતી. તો હવેથી અહીંયા વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. પાઠનું નામ છે 5મું ચેપ્ટર, ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો. એનો મતલબ તમારે આ પ્રકરણમાં 2 વસ્તુ ભણવાની છે: ઉત્પાદન ખર્ચના ખ્યાલો અને એકમને પ્રાપ્ત થતી આવકના ખ્યાલો. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પહેલાં ખર્ચના ખ્યાલો જોઈશું અને પછી આવકના ખ્યાલો જોઈશું. પ્રકરણમાં ચલાવીશું બધું, પણ છેલ્લે જે 2 ટોપિક આપેલા છે એ તમારે આ સિલેબસમાંથી ઓમિટ કરેલા છે, એટલે બાદ કરેલા છે. જે 30% સિલેબસ સરકાર તરફથી કટ થયેલો છે એમાં એ ઓમિટ થઈ ગયા છે. એટલે હું જ્યારે ચલાવીશ ત્યારે હું તમને યાદ કરાવીશ કે આ ટોપિક છે નહીં, પણ આપણે ભણવાના તો બધા જ છે. બરાબર? પૂછાય કયું નહીં એ હું તમને કહેતો રહીશ. બરાબર? તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે: ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. તો આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે મેં તમને કીધું હતું 3 ખર્ચના ખ્યાલો તમારે અહીંયા ભણવાના રહેશે. પહેલું છે વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. પણ વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો નાણાકીય ખર્ચ જ અર્થશાસ્ત્ર માટે વધારે ઉપયોગી છે. કેમ? એના કારણો પણ ચર્ચા આપણે અહીંયા કરીશું. જો અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વના છે. એની સમજૂતી નીચે પ્રમાણે છે. આપણે પહેલું જોવાનું છે વાસ્તવિક ખર્ચ. પ્રોફેસર માર્શલ એવું કહે છે કે ઉત્પાદનના સાધનોમાં શ્રમિક હોય, જે મૂડીપતિઓ હોય અથવા નિયોજકો હોય, એમને કેટલીક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેનાથી એની અસર પરોક્ષ રીતે ઉત્પાદન ખર્ચ ઉપર થાય છે. જેમ કે શ્રમિકોને કામના સમય દરમિયાન શારીરિક શ્રમ કરતી વખતે થાક કે કંટાળો અનુભવાય. મૂડીપતિઓ પોતાની અગવડો એટલે કે કરકસર કરીને પણ બચત કરતા હોય, અથવા નિયોજકોને અનિશ્ચિતતાઓનો સામનો કરતી વખતે જે માનસિક તાણ અનુભવી પડે છે. આ બધી બાબતો અદ્રશ્ય છે, પણ તેમ છતાં એ ઉત્પાદન ખર્ચ ઉપર અસર કરે છે એવું પ્રોફેસર માર્શલ જણાવે છે. પણ વાસ્તવમાં આ વાસ્તવિક ખર્ચના જે પણ ખ્યાલો છે એ માનસિક અને આત્મલક્ષી છે, એટલે એનું માપન થઈ શકતું નથી. અને આ બાબતો દરેક વ્યક્તિએ બદલાય છે. એટલે અહીંયા એ ધ્યાનમાં લેવાતું નથી, એટલે એની મર્યાદાઓ પણ આવશે, જોઈશું. ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી
જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તે ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. દાખલા તરીકે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી મળતો તૃષ્ટિગુણ જતો કરી એટલે કે અગવડ ભોગવીને પણ બચત કરે છે. નિયોજકોને અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી, કારણ કે થાક, કંટાળો, અગવડ, તણાવ એ માનસિક અને આત્મલક્ષી બાબતો છે અને દરેક વ્યક્તિ આ બાબત બદલાય છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધન પાછળ થતા ખર્ચનો પણ વિચાર કરી શકાતો નથી. દાખલા તરીકે જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ હોતું નથી. છતાં જમીનના ઉપયોગ માટે જમીન માલિકને ચૂકવાતું ભાડું એ ઉત્પાદન ખર્ચ ગણાય છે. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ ઉપયોગી નથી. ફરીથી જોઈએ. ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. દાખલા તરીકે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી મળતો તૃષ્ટિગુણ જતો કરી એટલે કે અગવડ ભોગવીને પણ બચત કરે છે. નિયોજકો અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી, કારણ કે થાક, કંટાળો, અગવડ, તણાવ એ માનસિક અને આત્મલક્ષી બાબતો છે અને દરેક વ્યક્તિ આ બાબત બદલાય છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં અન્ય સાધનો પાછળ થતા ખર્ચનો વિચાર કરી શકાતો નથી. દાખલા તરીકે જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ હોતું નથી. છતાં જમીનના ઉપયોગ માટે જમીન માલિકને ચૂકવાતું ભાડું એ ઉત્પાદન ખર્ચ ગણાય છે. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ ઉપયોગી નથી. હવે વાત આવે વૈકલ્પિક ખર્ચ. આપણે ધોરણ 10માં પણ ભણીને આવ્યા હતા કે ઉત્પાદનના જે સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ બધા અનેક ઉપયોગો ધરાવે છે. આ ઉપયોગો વૈકલ્પિક છે. દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે, એમાં તમે ખેતી કરી શકો છો, કારખાનાનું બાંધકામ કરી શકો છો, મકાન બનાવી શકો છો. ઘણા બધા ઓપ્શન છે, ઘણા બધા ઉપયોગ થઈ શકે, પણ એની મર્યાદા છે કે એનો એક સમય એક જ ઉપયોગ થઈ શકે. માની લો એ જમીનમાં તમે કારખાનાનું બાંધકામ કરવાનું નક્કી કરો તો ત્યાં મકાન બનાવવાનું અને ખેતી કરવાનું કામ જતું કરવું પડે.
માની લો ખેતી કરવાનું સ્વીકારો તો એમાંય પાછા ઘણા બધા વિકલ્પ છે. ઘઉં ઉગાડવા, ડાંગર ઉગાડવી, પછી કઠોળનો પાક લેવો, શાકભાજી ઉગાડવા, રોકડિયા પાક ઉગાડવા, કયો વિકલ્પ? પણ મેં કીધું બધું એક સાથે શક્ય બને નહીં. ઘઉંનું વાવેતર કરવાનું નક્કી કરો તો તમારે બીજા અન્ય વિકલ્પો જતા કરવા પડે. તો કોઈ એક સાધન માટે જતા કરેલા વિકલ્પનો જે પણ ખર્ચ હોય ને એ જે તે સાધનનો વૈકલ્પિક ખર્ચ ગણાય. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે ને ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ આપ્યો હતો, પણ એને વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કરવાનું કામ પ્રોફેસર માર્શલે કરેલું છે. જો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં પ્રોફેસર માર્શલે રજૂ કર્યો હતો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનને જ્યારે કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેને અન્ય કોઈ બીજા ઉપયોગમાં લઈ શકાતું નથી. એની વ્યાખ્યા છે કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય. કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય. દાખલા તરીકે જમીનનો એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગરના ઉત્પાદન માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 2 લાખ મળી શકે તેમ છે, અને જો તે જમીન પર ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 3.5 લાખ મળી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે ખેડૂતો આ જમીન ઉપર ડાંગરનું વાવેતર કરશે, પરંતુ ડાંગરના ઉત્પાદન માટે ઘઉંનો વિકલ્પ જતો કરવામાં આવે છે, તેથી ડાંગરનું વૈકલ્પિક ખર્ચ રૂપિયા 2 લાખ ગણાય. ફરીથી ધ્યાન આપી દઈએ આપણે ઉદાહરણ સુધી. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં પ્રોફેસર માર્શલે રજૂ કર્યો હતો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનને જ્યારે કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેને અન્ય કોઈ બીજા ઉપયોગમાં લઈ શકાતું નથી. તો વ્યાખ્યા બોલું છું. કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. કોઈ એક વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય. દાખલા તરીકે જમીનનો એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગરના ઉત્પાદન માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 2 લાખ મળી શકે તેમ છે, અને જો તે જમીન પર ડાંગર ઉત્પન્ન કરવામાં આવશે તો રૂપિયા 3.5 લાખ મળે તેમ છે.
આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે ખેડૂતો આ જમીન પર ડાંગરનું વાવેતર કરશે, પરંતુ ડાંગરના ઉત્પાદન માટે ઘઉંનો વિકલ્પ જતો કરવામાં આવે છે, તેથી ડાંગરનું વૈકલ્પિક ખર્ચ રૂપિયા 2 લાખ ગણાય. હવે વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ. જો એમાં 2 પરિસ્થિતિ છે. જો કોઈ સાધન એવું હોય કે જેનો એક જ ઉપયોગ થઈ શકતો હોય, એનો બીજો કોઈ વિકલ્પ છે નહીં, તેનો વૈકલ્પિક ખર્ચ નહીં આવે. અને જ્યારે કોઈ સાધનને ચોક્કસ આવડત ધ્યાનમાં લઈ અને ચોક્કસ ઉપયોગમાં જ લેવામાં આવે, ત્યારે એનું પણ કોઈ વૈકલ્પિક ખર્ચ નહીં આવે. જોઈએ આપણે. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગમાં લઈ શકાતું હોય, તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. દાખલા તરીકે ઘાસના મેદાનો, જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગાડી શકાતું નથી, તો તેનું વૈકલ્પિક ખર્ચ ગણી શકાતું નથી. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય, ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનો ખર્ચ તેની માંગને આધારે નક્કી થાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ જ કરી શકે. એ જ રીતે અણુવિજ્ઞાનનું ભણેલો વૈજ્ઞાનિક અણુ સંશોધન મથકમાં જ કામ કરી શકે. અન્ય કોઈ લેબોરેટરીમાં તમે એને રાખી શકતા નથી. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગમાં લઈ શકાતું હોય, તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. દાખલા તરીકે ઘાસના મેદાનો, જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગાડી શકાતું નથી, તો તેનું વૈકલ્પિક ખર્ચ ગણી શકાતું નથી. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય, ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનો ખર્ચ તેની માંગના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ જ કરી શકે છે. હવે છેલ્લો ખ્યાલ છે નાણાકીય ખર્ચનો ખ્યાલ. તો વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલની અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ વધારે ઉપયોગી બને છે. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ જ મહત્વનો છે. તો મેં તમને કીધું હતું, ઉપરના જે 2 ખર્ચ છે એના કરતાં વ્યવહારમાં નાણાકીય ખર્ચ જ વધારે કામમાં આવશે, કેમ કે તમે હાલ કોઈ પણ બાબત છે, ખર્ચ હોય, કિંમત હોય કે ગમે તે, એ તમે નાણાંમાં જ રજૂ કરો છો. એટલે નાણાકીય ખર્ચ જ હાલ વ્યવહારમાં ધ્યાનમાં લેવાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચા થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચા થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે પેનનું ઉત્પાદન કરતી પેઢીને 500 પેનનું ઉત્પાદન કરવાનો ખર્ચ રૂપિયા 20,000 આવે, તો તેનો નાણાકીય ખર્ચ રૂપિયા 20,000 થાય.
નાણાકીય ખર્ચમાં કાચો માલ, યંત્ર સામગ્રીની કિંમત, જમીન મકાનનું ભાડું, કામદારોનું વેતન, વાહન વ્યવહાર ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા વગેરેનો સમાવેશ થાય છે. ફરી વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલની અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે પેનનું ઉત્પાદન કરતી પેઢીને 500 પેનનું ઉત્પાદન કરવાનો ખર્ચ ₹20,000 આવે છે તો તેનો નાણાકીય ખર્ચ ₹20,000 થાય. નાણાકીય ખર્ચમાં કાચો માલ, યંત્ર સામગ્રીની કિંમત, જમીન મકાનનું ભાડું, કામદારોનું વેતન, વાહન વ્યવહાર ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા વગેરેનો સમાવેશ થાય છે. તો આ પહેલા પ્રશ્નના 3 ખર્ચના ખ્યાલો તમારે તૈયાર કરવા અને અવશ્ય એક વખત મોઢે લખાય એવો પ્રયત્ન દરેક વિદ્યાર્થીએ કરવો.